પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વેવ્સ સમિટ 2025નું કરશે ઉદ્ઘાટન। જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે ફિલ્મ અને મનોરંજન સહિત વિવિધ ક્ષેત્રના દિગ્ગજો લેશે ભાગ। 4 દિવસ સુધી મનોરંજનના દરેક પાસા પર કરાશે મંથન। पहलगाम हुमला बाद पाकिस्तान ने વધુ એક આંચકો। 23 મે સુધી પાકિસ્તાનના વિમાનોને ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ। પાકિસ્તાનના અર્થતંત્ર પર થશે મોટી અસર। पहलगाम आतंकी हुमला पर सुप्रीम कोर्टમાં સુનાવણી। જાહેર હિતની અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક કમિશનરની રચના કરવાની માંગ। ગુજરાતનો આજે 65મો સ્થાપના દિવસ। ગોધરા ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત। ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા ખાતે મસાલ પીટીનું થયું આયોજન। વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન। ખેડાના મહેમદાવાદ નજીક મેશ્વો નદીમાં એક જ પરિવારના 6 લોકોના ડૂબવાથી મૃત્યુ। ધારાસભ્ય, કલેક્ટર સહિત પોલીસ ઘટના સ્થળની મુલાકાતે। મેશ્વો નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા ઊંડા ખાડા કરાતા યુવતીઓ ડૂબ્યાનો ગ્રામજનોનો આક્ષેપ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાંગ્લાદેશી ઘૂસણખોરી રોકવા રાજ્યમાં ચેકિંગ હાથ ધરવા આપ્યા આદેશ। રેલવે સ્ટેશન, બસ સ્ટેશનો પર સઘન ચેકિંગ હાથ ધરવા સૂચના। વિડીયો કોન્ફરન્સથી સીપી, એસપી સહિતના અધિકારીઓ સાથે કરી ચર્ચા। યુક્રેન અમેરિકા વચ્ચે દુર્લભ ખનિજ સમજૂતી કરાર પર હસ્તાક્ષર। કરાર મુજબ અમેરિકા યુક્રેનને પુનઃનિર્માણમાં કરશે મદદ, તો યુક્રેન તેના દુર્લભ ખનિજો અમેરિકાને આપવા થયું સંમત। દેશના મોટાભાગના રાજ્યોમાં મે મહિનામાં સામાન્યથી વધી ગરમીનું હવામાન વિભાગનું અનુમાન, તો રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની પણ આગાહી। 3 થી 6 મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ। અને આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે જયપુરમાં મુકાબલો। સતત 5 મેચ જીતનાર મુંબઈનું શાનદાર પ્રદર્શન। ગઈકાલે રમાયેલ મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટે આપી હાર।